અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરનાર કુખ્યાત પર ફાયરિંગ થયું છે। કુખ્યાત ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું છે। ધમા બારડના પગમાં ગોળીબારી છે। આરોપી ધમો કૃષ્ણનગર અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં લાંબા સમયથી ભાગતો ફરતો હતો। પકડાયેલો આરોપી ધર્મેન્દ્રસિંહ અત્યંત નામી ગુનેગાર છે, જેની સામે અમદાવાદ ગાંધીનગરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 26 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તો પડતો આ ધમા બારડ એના પગમાં પોલીસે ગોળી મારી છે। પકડાયેલો આરોપી ધર્મેન્દ્રસિંહ અત્યંત નામી ગુનેગાર હોવાનું હાલમાં સામે છે। કુખ્યાત હિસ્ટ્રી શીટર ધમા બારડ પર ફાયરિંગ થયું છે। આરોપીએ પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો છે। ધમા બારડના પગમાં ગોળી વાગી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 26 જેટલા ગુનાઓમાં તેની સંડોવણી। ગંભીર ગુનામાં લાંબા સમયથી ભાગતો ફરતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ મોટું ઓપરેશન છે। ગંભીર ગુનામાં લાંબા સમયથી આ ભાગતો ફરતો હતો કુખ્યાત હિસ્ટ્રી શીટર ધમા બારડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। વિવિધ પોલીસ સ્ટેશનોમાં 26 ગુનાઓ એની સામે નોંધાયેલા છે। પોલીસે ધમા બારડના પગમાં ગોળી મારી છે। અત્યંત નામી ગુનેગાર છે, લાંબા સમયથી ફરાર હતો આ આરોપી ધમા બારડ, અને તેને આખરે ગોળી મારવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરનાર પર ફાયરિંગ થયું છે। ધમા બારડ પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું છે। ગંભીર ગુનામાં લાંબા સમયથી તે ભાગતો ફરતો હતો, અને આ ધમા બારડ પર 26 જેટલા ગુનાઓ હતા। પગમાં ગોળી વાગી છે। પકડાયેલો આરોપી ધર્મેન્દ્રસિંહ અત્યંત નામી ગુનેગાર હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં 26 ગુનામાં તે સામેલ હતું, અને આખરે તેના પર ફાયરિંગ થયું છે। ધમા બારડ નામનો આ કુખ્યાત, એના પર ફાયરિંગ થયું છે। પગમાં ગોળી મારી છે। પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એને ગોળી મારી છે। પકડાયેલો આરોપી ધર્મેન્દ્રસિંહ અત્યંત નામી ગુનેગાર છે, અને તેના પગમાં ગોળી વાગી છે। ઉદય રંજન અમારી સાથે જોડાય છે। ઉદય, આ જે 26 જેટલા ગુનાઓ છે ધમા બારડ પર, અને એના ઉપર હવે ફાયરિંગ થયું છે, શું જાણકારી? જો વાત કરવામાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું હાફ એન્કાઉન્ટર કહી શકાય, કારણ કે એક એવો કુખ્યાત ગુનેગાર જે અમદાવાદના પૂર્વ વિસ્તારનો છે, જેનું નામ ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા બારડ તરીકે ઓળખાય છે વિસ્તારની અંદર, અને 26 થી પણ વધારે ગુના એના વિરુદ્ધમાં નોંધાઈ ચૂક્યા છે, જેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગઈ હતી। એ સમય દરમિયાન તેના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ટીમ સાથે ઝપાઝપી થઈ। જ્યારે ઝપાઝપી થઈ ત્યારે તે સ્વબચાવની અંદર જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર થયું, અને ફાયર જે છે સીધું તે ધમા બારડના પગની અંદર ગોળી વાગી હતી। પગમાં ગોળી વાગતાની સાથે તે ધમા બારડને તાત્કાલિક ત્યાંથી સારવારથી હોસ્પિટલ અત્યારે ખસેડવામાં આવેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કાર્યવાહી જે છે અત્યારે શરૂ કરી દીધી છે। ત્યારે શું મામલો હતો, શું કામ ઝપાઝપી થઈ, ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું, આ તમામ બાબતોને લઈ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ઉચ્ચ અધિકારીઓ છે અત્યારે તપાસ કરી રહ્યા છે, અને તપાસ પૂર્ણ થયા બાદ જે છે એને જાહેર કરવામાં આવશે। બિલકુલ આભાર ઉદય। તો ધમા બારડ પર ફાયરિંગ થયું, જેમાં ધમા બારડ જે 26 જેટલા ગુનાઓમાં સંડોવાયો છે, લાંબા સમયથી તે ફરાર હતો, તેને પગમાં ગોળી મારવામાં આવી છે।